ભરોસો રાખવો હોય તો પરમાત્મા ઉપર રાખો. પ્રભુ બધાનો ભરોસો સાચવી લે છે. આગળ ટીટોડી પાસેથી શીખ્યા. માંસનો ટુકડો લઈને ઉડે છે ને બધા એની પાછળ જાણે છે. ટુકડો પડી જાય તો કોઈ પાછળ નથી આવતું. માણસનો પદ, સત્તા, પૈસો, ધન આ બધું છે તો બધા આજુબાજુ ફરે. આપણી જોડે રહેનારા લોકો આપણા માટે આપણી જોડે છે કે આપણા સામર્થ્યને કારણે છે, એનો વિચાર માણસે કરવો. આગળ બાળકને ગુરુ બનાવે. નાનકડા બાળકને ગોદમાં બાળક હોય એની આગળ સંસ્કૃતમાં સ્તુતિ કરો કે એને અપશબ્દ બોલો, એને કોઈ ફેર પડે? એ તો બધામાં નિસ્સંગ રહે છે. બાળક સદા પ્રસન્ન રહે છે, કારણ એને ભૂતકાળનો કોઈ અફસોસ નથી અને ભવિષ્યની કોઈ ચિંતા નથી. માણસ આમાં જ તો ખપી જાય છે, ભવિષ્યની ચિંતાઓમાં અને ભૂતકાળમાં થયેલા અફસોસમાં. બાળક જેવી સહજતા માણસમાં હોવી જોઈએ. આગળ કુમારિકા પાસેથી શીખ્યા. એ કોઈ છોકરાવાળા જોવા આવ્યા કોઈ કન્યાને અને ભોજન કરવાની તૈયારી કરે એટલે અંદર ખાંડવા બેસી અન્નને, અને અન્ન ખાંડવા બેસી તો હાથમાં બંગડીઓ એટલે ખમ 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 અવાજ આવે. એટલે બધી છોકરીને એમ થયું કે જો અવાજ બહાર જશે તો છોકરાવાળાઓને શું લાગશે કે આમના ઘરમાં અનાજ એ નથી. એટલે એણે બંગડીઓ કાઢી એક એક બંગડી હાથમાં રહેવા દીધી અને હવે ખાંડે છે તો અવાજ આવતો બંધ થઈ ગયો. નાનપણમાં આપણને શીખવાડતા ને, એક અડે એક ને બગડે બે ભેગા થાય એટલે બગડવાનું શરૂ થઈ જાય. હવે આને બતાવી દઉં, હવે આને દેખાડી દઉં, હવે આને સમજાવી દઉં, હવે આને શીખવાડી દઉં. બીજો આવતા જ બધા પ્રયાસો શરૂ થઈ જાય છે. એકાંતમાં જ શાંતિ છે. ભક્તાહ એકાંતિનો મુખ્યાહ, નારદજી પણ ભક્તિ સૂત્રમાં કહે છે. એક રહી અવાજ આવતો બંધ થઈ ગયો. કારણ કે બે થતા જ માણસ બીજો આવતા જ પછી એને પ્રભાવિત કરવાની, પ્રસન્ન કરવાની, ને પ્રેરિત કરવાની, સમજાવી દેવાની આ વૃત્તિમાં જ થાકી જાય છે. એક વસ્તુ યાદ રાખજો, અને ખાસ વડીલો બીજા માટે બહુ શીખવાડવા અને ભણાવવા અને સમજાવવામાં એટલો બધો આઠાગ્રહ ન કરી નાખતા કે તમારું ઘડપણ બગડવા લાગે. ઘણી વાર વડીલોના જીવ જ બળાય. હવે આ માનતા નથી, આ કરતા નથી, આનું શું થશે, પેલાનું શું થશે. ને યુવાનના એક દિવસ કરતા તમારો એક દિવસ વધારે કિંમતી છે. કારણ કે જે વસ્તુ જ્યાં ઓછી હોય એ વધારે મોંઘી હોય. અને એટલા માટે એકવાર કહેવું, બીજી વાર સમજાવવું, ત્રીજી વાર સમજી જવું કે બહુ કહેવા જેવું નથી. બીજું તો શું થાય. અને એટલા માટે કોઈના માટે પણ અતિશય એવો આગ્રહ ન કરી લેતા કે તમારો તમે અંત સમય બગાડી લો. હવે ગડપણનો સમય કોઈ મૃત્યુની પ્રતીક્ષાનો સમય નથી. હવે પોતાના માટે જીવવાનો સમય છે. કે યુવાનીમાં બધાનું ગોઠવવામાં આખી જિંદગી વ્યસ્તતામાં ગઈ. મારે સંગીત શીખવું હતું, મારે શાસ્ત્ર શીખવા હતા, મારે યાત્રાએ જવું હતું, આ બધું મનમાં રહી ગયું છે. હવે મારે એ બધું પૂરું કરવું છે. હવે મારે મારા માટે જીવવું છે, મારા આત્મકલ્યાણ માટે જીવવું છે. અને પોતાના માટે જીવવાનો સમય એ ઘડપણનો સમય છે. અને એટલા માટે એને કોઈ ટાઈમ પાસ કરવાનો ટાઈમ ન માનો કે બસ બેઠા છીએ ને હવે બસ લોકોને જીવ જ બાળ્યા. અને પછી જીવ બાળીને પછી આદત પડી જાય લોકોને જીવ બાળવાની. હવે પહેલા જેવું થતું નથી તો પહેલા જેવા રહ્યા નથી તો પહેલા જેવું થશે નહીં. હવે નીચે બેસાતું નથી તો ખુરશીમાં બેસીને સેવા કરો. રસ્તા કાઢો, જીવ કેમ બાળો છો? દરેક વસ્તુના ઉપાયો શોધો. જીવન બાળ્યા કરવાનું. શરીર છે હવે પહેલા જેવું નથી તો નથી, એના રસ્તાઓ શોધીએ, એને ઉપાયો શોધીએ, એને કંઈક વ્યવસ્થાઓ કરીએ. તો વ્યવસ્થાઓમાં સમય આપો. નથી થતું એને વાગોળવામાં સમય ન કાઢો. આ નથી થતું, પહેલા જેવું દોડાતું નથી, પહેલા જેવું તો નથી, નહીં દોડાયો, પહેલા જેવા શરીર નથી રહ્યા તો ક્યાંથી દોડાવવાનું? તો બેઠા બેઠા કરો. જે થઈ શકે છે એનો વિચાર કરો, જે નથી થઈ શકતું એમાં સમય વેડફો નહીં. તો આમ કુમારિકા પાસેથી શીખ્યા નિસંગતામાં આનંદ છે. સર્પને ગુરુ બનાવે, સાપને ગુરુ. સાપને તમે જોયો ને કેવો આમ વાંકો ચૂકો આમ ચાલે, પણ એ જ સાપને તમે દરમાં જતો જુઓ એના ઘરમાં સીધો થઈને જાય. સમજાવું કે સમજી ગયા? બહાર તમે ગમે તેટલા વાંકા ચૂકા ચાલતા હો, ઘરે જાઓ ત્યારે સીધા થઈને જવું. અને સીધા થઈને જવું એટલે
દુનિયામાં મળેલા પદ, સન્માન, પ્રતિષ્ઠા આ જે દુનિયાવાળાએ આપ્યા હોય ને, એ બધા ચપ્પલની સાથે બહાર કાઢી એક સ્વજન બનીને જ ઘરમાં જવું. એક પિતા બનીને જવું, એક પતિ બનીને જવું, એક ભાઈ બનીને જવું, એક બહેન બનીને જવું. પણ દુનિયાના આપેલા સન્માનો માથે મૂકીને ઘરે ગયા તો ન ઘરના રહેશો ન બહારના રહેશો. નહીં તો લોકો એમ કે બહાર મારું આટલું માન ને તમે નથી, લોકો પણ અમે તને ઓળખીએ છીએ એટલા માટે. તો બહારની દુનિયા એ બહારની દુનિયા છે. દુનિયાએ આપેલા પદ એ દુનિયાના છે. પરિવારને તો સ્વજનની જરૂર છે, એને સન્માનનીય વ્યક્તિની જરૂર નથી, એને પોતાના આત્મીયજનની જરૂર છે. એટલે ઘરે જઈએ તો આત્મીય બનીને જઈએ, સ્વજન બનીને જઈએ, અને એમાં જ આપણી સફળતા છે. જીવનની સફળતા જ્યાં જેની જરૂર હોય એવા થઈને જવાય. પદમાં જ્યાં એની જરૂર ત્યાં એ રીતે રહેવાય, જ્યાં પરિવારમાં પારિવારિક ભાવની જરૂર હોય ત્યાં એ રીતે રહેવાય. પણ આ દુનિયાના ભાર લઈને જો આપણે ઘરે જઈશું તો એ ઘરનો આત્મીયતાનો આનંદ નહીં માણી શકીએ. એટલે સર્પ પાસેથી નિસંગતા શીખ્યા. આગળ કરોળિયા પાસે, કરોળિયાને ગુરુ બનાવ્યો. એને જાળ ફેલાવતાય આવડે છે અને જાળ સમેટતાય આવડે છે. માણસની તકલીફ એ છે, એને ફેલાવતા આવડે છે પણ સમેટતા નથી આવડતું. પોતે જ પોતાની જાળમાં ફસાઈ જાય છે. એટલે માણસે સમેટતા પણ શીખવું. છેલ્લે ગુરુ બનાવ્યા કીટકને, અને કીટ ભ્રમર ન્યાય ભ્રમર બની જાય છે. જેનું ચિંતન કરો છો, પ્રભુનું ચિંતન કરતા રહેશો તો પ્રભુના ગુણોને મનમાં આવી જશે. તમે જેના માટે બહુ વિચારશો ને એનો પ્રભાવ તમારા જીવનમાં આવશે. અને એટલા માટે ઉત્તમ મહાપુરુષો, પ્રભુના સ્વરૂપો, આ અમુક ચિત્રો પણ આંખની સામે રાખવા, જેથી ઉત્તમ પ્રેરણા જીવનને મળતી રહે. જેની પ્રેરણાઓ નબળી હોય છે ને, જો આખા આપણા હિન્દુ સંસ્કૃતિના ઇતિહાસને તમે જુઓ તો જ્યારે પ્રાચીન કાળમાં ઋષિઓ, સપ્તર્ષિઓ આ બધા પ્રેરણા સમાજને મળ્યા એટલે યુવાનને એમ થાય મારે આવા ઋષિ જેવા થવું છે. પછી બધા ભગવદ અવતારો થયા, જુદા જુદા આદર્શ અને અવતારોએ પ્રેરણા આપી. ત્યારબાદ મહાપુરુષો આવ્યા, રાજા મહારાજાઓ આવ્યા, શ્રેષ્ઠ રાજા મહારાજા, અને ભારતની પ્રજાને એ રાજાઓએ પ્રેરણા આપ્યા સત્કર્મ દ્વારા, સાહસ દ્વારા, શૌર્ય દ્વારા. ત્યારબાદ તમે જોવા જાઓ તો આચાર્યોનો યુગ આવ્યો, અને શ્રેષ્ઠ આચાર્યોએ આખા ભારતનું પરિભ્રમણ કરી અને આચાર્યોએ સમાજને પ્રેરણા આપી, ભક્તિની ક્રાંતિ થઈ. ત્યારબાદ સમાજ સુધારકો આવ્યા ભારતમાં 100 વર્ષ પહેલા. શ્રેષ્ઠ સમાજ સુધારકોએ એ સમાજને નવી પ્રેરણા આપી. ત્યારબાદ શ્રેષ્ઠ નેતાઓ સમાજને મળ્યા, અને એવા આદર્શ નેતાઓ મળ્યા કે સમાજને એ નેતાઓ દ્વારા પ્રેરણા મળી. પણ છેલ્લા 40-50 વર્ષમાં હવે તારું આઈડિયલ કોણ? તો પેલો કે આ હીરો ને આ પેલી હિરોઈન. અને જ્યારે નબળા, અને એમાં પણ શ્રેષ્ઠ હોય, પણ જ્યારે નબળા લોકો સમાજની પ્રેરણા બનવા લાગ્યા ને તો આખો સમાજ નબળાઈ તરફ જવા લાગ્યો. કારણ કે જેને પોતાના જીવનનું કોઈ ચારિત્ર્ય જ ન હોય, ખાલી મોજ, શોખ, મજા, ફેશન, બસ એ જ જ્યારે સમાજનું આઈડિયલ બની જાય. આદર્શ સમાજમાં હોવું ખરાબ નથી, પણ જો સમાજનું આદર્શ એ બની જાય ને તો સમાજની દિશા પછી ભટકી જતી હોય છે. શ્રેષ્ઠ વ્યક્તિઓ બધે જ હોય છે, દરેક ક્ષેત્રમાં હોય છે, પણ નબળા, ખાલી વ્યસનવાળા, ખાલી ફેશનવાળા, ખાલી પેલાવાળા, અને એને કોઈ એના જીવનનું કોઈ આદર્શ કે આઈડિયલ ન હોય, અને ગમે તેવું જીવન, અને એ જ્યારે સમાજ માટે આઈડિયલ બનતા જાય કે મારે આવું થવું છે, તો સમાજ ક્યાં જશે? અને એટલા માટે ઘણા સ્પોર્ટ્સમેન છે, ઘણા બિઝનેસમેન છે, આવી પ્રેરણા હોવા જોઈએ. કારણ કે જેને પુરુષાર્થ કરે, આ બધા તપ કરનારા છે ને. શ્રેષ્ઠ સ્થાન પર બેસેલો વ્યક્તિ તપ કર્યા વગર પહોંચી જ ન શકે. શ્રેષ્ઠ આચાર્યો છે, મહાપુરુષો છે, અને આવા જ્યારે શ્રેષ્ઠ આદર્શો થશે ત્યારે સમાજને ઉત્તમ પ્રેરણા મળશે. એટલે કે સમાજની પ્રેરણા નબળા લોકો ક્યારે ન બની જાય. કારણ કે અત્યારે ફેમસ કોણ? કંઈક વિવાદ કરે એટલે પેલો ફેમસ થઈ જાય, બધે જ સમાચારમાં એ જ, અને પછી એ આઈડિયલ બની જાય સમાજનો પ્રેરક. આ બધા તો ખોટું કરે છે, અને આ બધા તો આમ કરે છે, હું કરું એમાં શું વાંધો છે? પેલા બધા તો આમ, હું કરું તો એમાં શું વાંધો? પછી માણસને આવું થવા લાગે, અને આવું થવા લાગે અને ખોટી પ્રેરણા સમાજને મળવા લાગે ત્યારે સમાજની દિશા ભટકી જતી હોય. એટલે સમાજમાં શ્રેષ્ઠ વ્યક્તિઓ આઈડિયલ બન્યા રહે એના માટેના પ્રયાસો થવા જ જોઈએ. આગળ
ભાગવત ધર્મનો ઉપદેશ આપ્યો છે, નિરૂપણ કર્યું છે, ઉદ્ધવજીને બદ્રિકાશ્રમ મોકલ્યા છે, યદુકુળનો સંહાર થયો છે અને પ્રભુએ તીરને નિમિત્ત બનાવી અને સ્વધામ ગમન કર્યું છે. બોલો દ્વારિકાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય. ભાગવતમાં ભગવાને પોતાનું તેજ પધરાવ્યું અને પ્રભુ સ્વધામ પધાર્યા. એકાદશ સ્કંદને વિરામ આપીએ. 12મો સ્કંદ એટલે શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ, જેનાથી પોતાના નિજ આશ્રયમાં પરમાત્મા બોલાવી રહ્યા છે. અને ઊંચા ઉઠેલા હાથમાં 5 આંગળીઓ છે, એટલે 5 આશ્રય જીવે કરવાના. એ કૃષ્ણાશ્રય, નામાશ્રય, ભક્તાશ્રય, ભાગવત આશ્રય, ગુરુ આશ્રય. 5 આશ્રયની વાત આવી. કલિયુગના રાજવંશોનું વર્ણન આવ્યું, કલિયુગના રાજધર્મોમાં અને કલિયુગના લક્ષણો બતાવ્યા કે કેવો કલિયુગ આવશે. અને એવા સમયે પ્રભુનું નામ એ જ એકમાત્ર ઉપાય રહી જશે. ભગવદ નામનો આશ્રય, ભગવત સેવાનો આશ્રય એ જ એકમાત્ર ઉપાય. એટલે મહાપ્રભુજી પણ શિક્ષા શ્લોકીમાં કહે, યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથમ ચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયો. હે વૈષ્ણવો, જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશે. કારણ કે બચાવનારો એક ઠાકોરજી જ છે, અને એનાથી જો દૂર થઈ ગયા તો તમને બચાવનારું કોઈ નહીં રહે. તમારી જ ઇન્દ્રિયો તમારી શત્રુ બની અને તમારા પતનનું કારણ બની જશે. અહીંયા કલિયુગના રાજવંશો અને કલિયુગના ધર્મોનું વર્ણન કર્યું છે. 4 પ્રકારના પ્રલયની ચર્ચા આવી છે. 7 દિવસ પૂર્ણ થવા આવ્યા. સુખદેવજી કહેવા લાગ્યા, પરીક્ષિત તૈયાર છો તું? 7 દિવસ પૂર્ણ થવા આવ્યા છે. કોઈ પણ ક્ષણે તક્ષક આવતો હશે ને તને દંશ દેશે, તારું મૃત્યુ થઈ જશે. ગદગદિત થયેલા પરીક્ષિત મહારાજ 2 હાથ જોડીને ઊભા બેઠા છે. કોણ મરશે ગુરુદેવ? હું તો અજન્મા છું, હું તો અમર છું, હું તો શાશ્વત છું. મરશે તો એ જેનો જન્મ થયો છે. આ દેહ જન્મ્યો ને દેહ જવાનો, હું તો આત્મા છું. ગુરુદેવ આપની કૃપાથી મૃત્યુ પણ હવે મહોત્સવ લાગે છે. મૃત્યુની પણ હું તો પ્રતીક્ષા કરું છું ગુરુદેવ. આ ઘડો તૂટી જાય અને ઘટાકાશ પટાકાશમાં લય થઈ જાય. પંખી મોટું થઈ ગયું, હવે પાંજરું નાનું પડે છે ગુરુદેવ. હવે તો પાંખો ફેલાવીને મુક્ત ગગનમાં ઉડવા માંગે છે. સિદ્ધોસ્મી અનુગ્રહિતોસ્મી. આપની કૃપાથી થયું છે. શ્રાપિત હતો હું તો, પણ ગુરુ કૃપા થઈ તો સમર્પિત થઈ ગયો છું. હવે કોઈ ભય નથી, કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી, કોઈ અફસોસ નથી, કોઈ પશ્ચાતાપ નથી. જે થયું એ ભગવદ ઈચ્છાથી થયું એવો ભરોસો બેસી ગયો છે. આમાં પણ ઠાકોરજીની કૃપા હતી એ હવે સમજાયું. એક ક્ષણે તો એમ લાગ્યું મારાથી પાપ થયું, મને શ્રાપ લાગ્યો, મને આ શું મળ્યું. પણ આજે સમજાય છે એ શ્રાપમાં પણ શ્રીજીના આશીર્વાદ હતા. નિર્ભય છું. સુખદેવજી કહેવા લાગ્યા, પણ જ્યાં સુધી હું અહીંયા છું ત્યાં સુધી તક્ષકની પણ તાકાત નથી કે મારી સામે આવીને તને દંશ દઈ શકે. પણ હરિની ઈચ્છા છે, પ્રભુની આ લીલા છે. હજી તારે કંઈક પૂછવું છે? કૃપા થઈ છે, સર્વ સંશયો સમાપ્ત થઈ ચૂક્યા છે. હવે તો કેવલ સામે ઉભેલા શ્રીનાથજી બાબા દેખાય છે અને બંને હાથ ફેલાવી મને બોલાવી રહ્યા છે. આવો આવો બેટા, અનંત જન્મોનો અંતરાય થયો છે. હવે તું મારો થઈ જા, મારી ગોદમાં ચડી જા, મને ભેટી જા. એ જ તારા જીવનનું પરમ લક્ષ્ય છે. સાષ્ટાંગ દંડવત કર્યા સુખદેવજીને, અને સુખદેવજી ઉભા થયા અને કોઈ ઓર પરીક્ષિતની શોધમાં આગળ નીકળી ગયા.